He is my brother. રવિને ત્રહ લાગી હતી તો પાણી પીવા હાટુ ઉભા રહ્યા હતા ને ઓલપાડથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ દોસ્તો. તો આજે આપણે જઈ રહ્યા છે સિદ્ધનાથ મહાદેવના મંદિરે, જે સુરતથી લગભગ 30 કિલોમીટર જેવા અંદાજે ગણો ને 22 યા 25 યા 30 એટલાના અંદર જ છે, એટલું દૂર આવેલું છે. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે, અને શ્રાવણ મહિનો ચાલે છે ને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા બહુ જરૂરી છે, કારણ કે એ પાંડવો વખતનું મંદિર છે અને એક ઐતિહાસિક મંદિર કહેવાય મિત્રો. તો આપણે આજે જઈ રહ્યા, આમ દર વખતે જઈએ છીએ દર શ્રાવણ મહિનામાં, તો આ વખતે પણ જ્યારે દાદાની રજા મળે ત્યારે જ જવાય. તો આપણને આજે રજા મળી છે તો આજે આપણે જઈએ છીએ. તો બન્યા રહેજો વિડીયોમાં, છેક સુધી તમને દાદાના દર્શન કરાવશું. પરમિશન લગભગ અમુક ટાઈમ નથી હોતી, કદાચ હશે આ વખતે. આપણે દર્શન કરાવશું ને ત્યાંનો માહોલ કેવો છે એ પણ બતાવશું. ને એના માટે અહીંથી જહાંગીરપુરા અને જહાંગીરપુરાથી ઓલપાડ, અને ઓલપાડથી પછી જવાય છે. તો બધું તમને લોકેશન વિગતવાર બતાવીશ. તો બન્યા રહેજો વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય ભોલેનાથ. તો હવે અમે નીકળી ગયા છીએ અને બધા જવાના છીએ, એટલે અડધા મેમ્બર બાકી. તો આવે છે, વાટ જોઈને બેઠા છીએ. રવિ આવે છે, રવિ આવે ને તું? રવિને ત્રહ લાગી હતી તો પાણી પીવા હાટુ ઉભા રહ્યા હતા ને ઓલપાડથી નીકળી ગયા છીએ, અને હજી 4-5 કિલોમીટર બાકી છે, બરાબર. તો અહીંયા પણ બહુ મસ્ત વ્યૂ છે, પાણી પણ બાજુમાં ખારું પાણી છે. લગભગ બસ સ્ટેશન આવ્યું હતું ત્યાં ઊભા રહ્યા છીએ, અને એક આ રસ્તો પણ એક આ બાજુ જાય છે, ક્યાં જાય છે ખબર. અને તો ચાલો હવે જઈએ સિદ્ધનાથમાં. જય મહાદેવ. તો મિત્રો હવે આપણે પહોંચી જવાયા છીએ, અને બસ પોલીસનો બંદોબસ્ત જબરજસ્ત છે. તો સારું કહેવાય, એટલો પોલીસનો બંદોબસ્ત છે તો આપણને એક સેફ્ટી મળી જાય. તો બસ હવે તો એક થોડુંક જ બાકી છે, જેમ કે 5 જ મિનિટનો રસ્તો હશે, વધારે નથી બાકી. અને ટ્રાફિક બહુ હતું, એટલે પોલીસ ઠણ જગ્યાએ હતી. અને અત્યારે પાર્કિંગની પણ વ્યવસ્થા લોકો બહુ કરી છે. ત્યાં ચાર્જ છે કે 20 રૂપિયા જેવો ટુ વ્હીલનો છે, અને 25 થી 30 રૂપિયા જેવો ફોર વ્હીલનો છે. તો આપણે જોઈએ કઈ રીતના છે, જગ્યા હોય તો મૂકીએ છીએ, નકર પછી આગળ જવા દઈશું, બરાબર. તો જગ્યા નથી તો આપણે નીકળી ગયા છીએ, અને હવે આગળ બીજું પાર્કિંગ હશે તો ત્યાં મૂકી આવીએ છીએ, કારણ કે આગળ અહીંયા તો જગ્યા નથી, અને રસ્તામાં તો ઊભા રહેવા દેતા જ નહોતા. તો આગળ જઈએ છીએ. તો આ ગેટ આવી ગયો છે, તો અહીંયા બધાને ઉતારીને ગાડી આગળ પાર્કિંગ કરશું. તો દોસ્તો હવે આપણે એન્ટ્રી કરી છે. તો એન્ટ્રીની અંદર જતાની સાથે જ એક બહુ મસ્ત બજાર ભરાય છે, કે ખાવા પીવાની વસ્તુથી માંડીને માળા છે, પૂજા પાની વસ્તુ, તમામ વસ્તુ બધી જ ત્યાં મળે છે. ને બાળકો માટે રમવાની વસ્તુ, એટલે કે જે રમકડા જેવી તમામ વસ્તુ મળે છે. પછી આ નાસ્તા માટેની તમામ આઈટમ મળે છે. પછી આવી એક ફૂટવેર છે, પછી કપડામાં છે, માતાજીના અને વગેરે ફોટા પણ, અને બધી રીતે મતલબમાં એક સારું માર્કેટ ત્યાં ભરાય છે. મંદિરના એન્ટ્રી કરીએ ત્યાં જ, અને નાસ્તામાં જો ફાફડા જલેબી અને
ખીચું ને બધું જ છે. મતલબ એકવાર તમે આવશો તો ફૂલ એન્જોય કરે એવી જગ્યા છે. અને ભગવાનના દર્શન થશે એ તો અલગ જ છે, કારણ કે દર્શનનો મહિમા પણ બહુ બધો છે, એ તમને આગળ હું તમને જણાવીશ. તો આવો આપણે દર્શન કરીએ. જય બોલે. તો દોસ્તો આપણે હવે મંદિરની અંદર એન્ટ્રી કરીએ છીએ. આ મંદિરનો એન્ટ્રી ભાગ છે, જ્યાંથી આપણે અંદર એન્ટર થઈશું. તો દેખો મિત્રો, આખું મંદિર એક જબરજસ્ત દેખાય છે. અને મંદિર પણ પ્રાચીન છે, બહુ સરસ છે, જૂનું મંદિર છે. અને ભગવાનના પરચા તો હોય જ છે, શંકર ભગવાન મહાદેવના. તો આપણે મહાદેવના દર્શન કરશું. અને જેન્ટ્સ અને લેડીઝની બંને અલગ અલગ લાઈનો રાખેલી છે. આ તરફ જેન્ટ્સની લાઈન છે અને આ તરફ લેડીઝની લાઈન છે. તો લાઈનો માટે એક છાંયડાની વ્યવસ્થા કરી છે, જેથી ભક્તોને તડકામાં ન ઊભું રહેવું પડે. તો આપણે લાઈનમાં લાગી ગયા છીએ અત્યારે. ને ત્યાં પણ એક બેસવા માટેની બહુ વ્યવસ્થા સારી છે. તો લાઈન બહુ લાંબી છે, પણ તો ઝડપી વારો આવે, કારણ કે સુવિધા એટલી બધી છે ને કે તમને ટાઈમ જ લાગે પડે. મતલબમાં લાઈન બહુ છે, લાઈનમાં છીએ. હવે જોઈએ કે તો ભક્તોની ભીડ પણ બહુ જોરદાર છે. તમે જોઈ શકો છો, એક બાજુ લેડીઝ છે, એક બાજુ જેન્ટ્સ છે. તો આપણે સામેની લાઈનમાં આવી ગયા છીએ ને હવે આપણો અંદર નંબર આવવાની તૈયારી છે, કારણ કે ભીડ બહુ છે. એટલે એક લાઈન લેડીઝની ચાલે, એક લાઈન જેન્ટ્સની ચાલે છે. તો હવે આપણે જઈશું મહાદેવના દર્શન કરવા. તો પહોંચી ગયા છીએ. તો કારણ કે વધારે ટાઈમ તો ત્યાં રોકાવા દેતા જ નથી, કારણ કે લોકોની ભીડ જ એટલી છે. તો આપણે આ મંદિરનો અંદરનો નજારો દેખાડીએ. તો અંદર પંખા, LED અને બધી CCTV કેમેરા અને બધી ફૂલ વ્યવસ્થા, સેફ્ટી છે અને વ્યવસ્થા પણ સારી છે. તો દોસ્તો, આ દાનપેટી છે ને આ મહાદેવ મંદિર, મહાદેવના દર્શન આપણે કરી લીધા. અને જો પબ્લિક પણ બહુ છે એટલે અંદર ઊભા રહેવા દેતા નથી મંદિરની અંદર. તો આપણે બહાર જઈશું અને બહાર જઈને બહાર પણ આવી એક શિવલિંગ બહુ છે, નાના નાના શિવલિંગો બહુ બધા છે. અને અહીંયા એક જળ ચડાવવાની વ્યવસ્થા પણ બહુ સારી કરેલી છે આ લોકોએ. અને મંદિર જો બહારથી એકદમ સુંદર અને બહુ મસ્ત લાગે છે. તો બાજુમાં એક એવા દેશી નળિયાના ઓરડા બનાવેલા છે, જેથી બધા લોકો આવે તો રહી શકે, બેસી શકે, ખાઈ શકે, પી શકે અને આરામ કરી શકે એના માટે. તો હવે આપણે એક ઓલી બાજુ પણ આંટો મારીશું. તો દેખો, આ મંદિરનો નજારો છે દોસ્તો, પૂરેપૂરું આખું આ મંદિરની ડાબી સાઈડ છે, જ્યાં જેન્ટ્સની લાઈન લાગે છે. જોઈ લો, તમે લાઈન જોઈ શકો છો, કેટલી લાંબી લાઈન છે. અહીંથી લાઈન લાગે છે ત્યાં સુધીની છે. આપણે દર્શન કરી લીધા છે ને આ તમને દેખાડું કે એક જેન્ટ્સ લેડીઝ માટે આ બાજુ લાઈન લાગે છે. અને આ મંદિરનો સામેનો ભાગ છે મિત્રો, એની આ વચ્ચે છે એ જ્યોતનું છે. જ્યોત ત્યાં દીવા પ્રગટાવવામાં આવે છે. અને આ એનો આખો ઇતિહાસ લખેલો છે. તો ઇતિહાસ પણ તમે વાંચી શકો છો. અને હવે આપણે જઈશું બહારની તરફ. તો બહાર પણ એક સારું તળાવ છે. તો તળાવ વિશે હું તમને જણાવીશ. આ તમે સ્ટોપ કરીને વાંચી શકો છો. બહુ સરસ અને જે છે તે બધું સત્ય હકીકત છે. અને
પબ્લિક પણ બહુ વધી છે દર્શનાર્થી, કારણ કે તહેવારનો દિવસ હોય એટલે પબ્લિક તો રહેવાની જ છે. અને ધજાનું કામકાજ ચાલે છે. આપણે હવે આવી ગયા છીએ બહાર આવીને જોઈશું. એક આપણે ઐતિહાસિક તળાવ છે, જે તળાવનો પણ બહુ સરસ મહિમા છે. તો તળાવમાં અંદર એક બહુ ઊંડું છે અને આનો ઘણો બધો ઇતિહાસ છે. અત્યારે હું તમને કહીશ તો વિડીયો લાંબો થઈ જશે, એ તમને બીજા વિડીયોમાં બતાવીશ. અને જો બજાર આખું એકદમ મેળા ટાઈપ ભરેલું છે. પબ્લિક કોઈ જગ્યા મૂકવાની, પગ મૂકવાની જગ્યા નથી. અને જો પબ્લિક જોરદાર છે, મેળા જેવું વાતાવરણ છે, નાસ્તા ખાણીપીણી. અને તો ફાઇનલી અમે દર્શન કરી નીકળી ગયા અને અત્યારે ઓલપાડ આવી ગયા. અમે અત્યારે લાગી છે રવિ કે તો વડાપાવ ખવડાવી દીધો, બરાબર. તો વડાપાવ ખાઈને અમે નીકળીશું. બીજું તો કંઈ હતું નહીં અહીંયા વધારે તો વડાપાવ સારું લાગ્યું હતું. વડાપાવ ખાવું, વડાપાવ બને છે, જો બધા વડાપાવ બને છે અને પછી ખાઈને નીકળશું. હા, ઓલપાડથી સુરતનો રસ્તો છે. અને તો નાસ્તો થઈ ગયો છે મિત્રો, અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. તો ઓલપાડથી હવે નીકળ્યા છીએ, અહીંથી 18 કિલોમીટર જેવું છે. તો જઈએ છીએ. અને તમારો વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. રવિરાજ, તમારે પણ કેવું છે? મજા આવી ફરવાની, નાસ્તો કરવાની? બસ એટલે મજા આવી કે નહીં એમ? બસ શું કરે છે એમ કહો, બરાબર? તો હા, તો દોસ્તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. અને થોડુંક લેટ થઈ ગયું, એક જગ્યાએ જવાનું થયું હતું વચ્ચે, તો સંબંધીના ઘરે. તો એના હિસાબે થોડુંક લેટ થઈ ગયું, કારણ કે રસ્તો ભૂલી ગયા હતા, તો બીજા રસ્તે જતા રહ્યા હતા. તો પછી થોડુંક ત્યાં જવામાં લેટ થઈ ગયું ને ઘરે આવતા લેટ થઈ ગયું. તો અમારો વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવા નવા વિડીયો અમે તમને આપતા રહીશું. તો મળીએ બીજા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ બા, જય ભોળે.